નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું ધ માધવ ગુજરાતીમાં. મિત્રો, પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધ વચ્ચે આજે ભારતની સંસદમાં એક મહત્વપૂર્ણ અવાજ સંભળાયો. આ અવાજ હતો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો. રાજ્યસભામાં બોલતા મોદીએ સીધી ચેતવણી આપી આ યુદ્ધની અસર લાંબા સમય સુધી રહેવાની છે. મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઘર્ષણને કારણે દુનિયામાં ઉર્જા સંકટ ઊભું થયું છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતર જેવી જરૂરી વસ્તુઓના પુરવઠા પર સીધી અસર પડી રહી છે. ભારત માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે તેલ અને ગેસનો સપ્લાય, અને તેથી ભારત સરકાર જ્યાંથી શક્ય હોય ત્યાંથી તેલ અને ગેસ ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. મોદીએ એક વધુ મોટી વાત કહી. ખાડી દેશોમાં લગભગ 1 કરોડ ભારતીયો રહે છે. તેમની સુરક્ષા અને રોજગાર ભારત માટે ચિંતા છે. હોર્મુઝની સમુદ્ર દુનિયામાં સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગોમાંથી એક છે. અહીં જહાજો પર હુમલા અને અવરોધને મોદીએ અસ્વીકાર ગણાવ્યા. તેમણે કહ્યું કે ભારત સતત અમેરિકા, ઈરાન, ઇઝરાયલ અને ખાડી દેશો સાથે સંપર્કમાં છે અને સંવાદ દ્વારા પરિસ્થિતિ શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં 3.75 લાખથી વધુ ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પાછા લાવવામાં આવ્યા છે. મોદીએ રાજ્યોને એક પણ ચેતવણી આપી. આવા સમયમાં કાળાબજારિયા અને સંગ્રહખોરી સક્રિય બની છે. તેથી આવશ્યક વસ્તુઓનો પુરવઠો જાળવવો રાજ્યોની સૌથી મોટી જવાબદારી છે. અને હવે એક મોટી જાહેરાત. ભારત વિદેશી જહાજો પર નિર્ભરતા ઘટાડવા માટે 70,000 કરોડ રૂપિયાના ખર્ચે સ્વદેશી જહાજો બનાવશે. શિપ બિલ્ડિંગ, શિપ બ્રેકિંગ અને MRO સેક્ટરમાં ભારત પોતાની ક્ષમતા વધારવા જઈ રહ્યું છે. અંતમાં મોદીએ કહ્યું કે આ સમય ભારત માટે એક મોટી કસોટી છે, પરંતુ દેશ તૈયાર છે, સરકાર સતર્ક છે અને દરેક ભારતીયનું કલ્યાણ અમારી પ્રથમ પ્રાથમિકતા છે. મિત્રો, આના વિશે તમારા મંતવ્યો કમેન્ટમાં જણાવો અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય મા ભારતી.